મમરાભાઈ નહીં આવે તો અરે જાજા 500 રૂપિયા બોલ આપને ના બોલાય આપા એ હારું ઓય આયા ઉભો તો ઘડીક પાણીની ધ્યાન રાખ હું જોતા હું આંબામાં પાણી પહોંચી ગયું કે નહીં હવે હું કઈ તારો નોકર સૌ તે પાણીની ધ્યાન રાખું એ બાપા તો હું આ તમારો રસ્તો છે કે આઈ આવો એ ધોલ નો મારતો હોય ને તો હમણાં ઢીબી નાખી હજી પાછો મારી સામું બોલે વયો દાને કરે ઢીબી નાખી વાગડીએ જાવ છું હમણાં તું જો ભોળા દાદાને બોલાવીને આવું આટા બોલાય જા તારા ભોળા દાદાને હું કઈ ડોહાથી બીતો ના હે ઓલો કેમ પાછો આવ્યો કેમ મને પાછો આવ્યો એ અમતા એ ઢીબો અને મને પાણીમાં ફસાડ્યો શું કામ ઈ કે આયા તમારો રસ્તો નથી આયા નહીં હાલવાનું એમ કીધું હે અમતા એટલો બધો પાવર વધી ગયો હા એને તો એમે કીધું ડોહાને કહી દેજે ડોહાથી નથી બીતો ઈ કે હું એવું બોલતો તો હા આ તો જાવી ઈ મને હું સમજે આ તો એને ઢીબી નાખવો છે હે ઓલો તો ડોહાને લઈને આવે હે હું કહેતો તો તું હું કહેતો તો એટલે અહીંથી નહીં આવવાનું એમ પાલવી એમાં હું થઈ જાય તો પણ ક્યારેક કામ સિંજવી ઈ કરવું જોઈએ ને તું એનો પગાર આપે હું પગાર આપું ઓલા દાદા આપણે વાતો કરવા આવ્યા કે બાંધવા આવ્યા એ બાંધવા આવ્યા તો મને આમ થાય ધોલું મારી છે આ આમ તો વ્યા તો હે ફુકા બેને ધોલું મારી છે ઓય બાપા તો ડોહા તું ઊભો રહે લે એય તું તો આગો તો કરી જને કે તને તો ઢીબી જ નાખી મમરાભાઈ નહીં આવે તો અરે જાજા 500 રૂપિયા બોલ આપને ના બોલાય આપા એ હારું ઓ બાપા મમરાભાઈ પેલા કેરબા વેચીને તરબૂચ લાવ્યો હવે પાછો તરબૂચ વેચીને નવા કેરબા લાવ્યો તમારે બે કેરબા તો આવી ગયા મારે તો ખાલી 100 રૂપિયાનું થયું 100 રૂપિયા ક્યાંથી લાવ્યા એ ભોળા દાદાને શરબત નું કીધું ને એમાં 100 રૂપિયા આવ્યા બકુલભાઈ મમરાભાઈ હે હું છે કેમ દોડતો આવ્યો તમે બે હાલો તો મારી આઈએ શું કામ એ અંતો ભોળા દાદાને ઢીબે છે એટલે તો એમ હું કામ આવી એ તમને ભોળા દાદા પૈસા આપશે હાલો ને હા તો આવી હાલો ઓય બાપા હવે ઊભો થા લે તું એ ડોહા તું મને ખંભા પર દે તો ના રે બા હવે થોડા ઊભો થાવ ભોળા દાદા બકુલભાઈ મમરાભાઈ ને બોલાય આવ્યો હવે એનું કાઈ કામ ના ના ઉયા દા હું અંતાનો પગી લ્યો તો પૈસા આપી દો અમને બેને હવે હું થોડો પૈસા આપું તો તમારો માણા બોલાવા હું કામ આવ્યો અમને આ ભલા બોલાવા આવ્યો થાવ હું અંતાનો પગી લ્યો હવે મારે તમારી કાઈ જરૂર ના હાલો મમરાભાઈ તો આપણે હાલો ખોટા બોલાવો હવે થાલા ઊભો તું ડોહા તને એમ છું કે હું અમથાને પગી ગયો એમ ઈ તો બકુલભાઈ ને મમરાભાઈ ને ભાળી ગયો ને એટલે હું હાથે કરીને પડી ગયો તો ડોહા તો તું લે ઓય તું તો આગો તો પડી જાય ને તને તો ઠીક નથી પણ એના તમે ના પાડી હતી હવે એવડે આવશે રૂપિયા આપશે તા એ હારું હવે ગમે તારે ભોળા દાદા બોલાવવા મોકલે ને જાવું જ નથી હા ન્યા જઈને કેવા ફરી જાય તો હું એ બકુલભાઈ મમરાભાઈ હે પાછો કેમ આવ્યો એ તમને બોલાવવા આવ્યો શું કામ એ હાલો ને આમ તો ભોળા દાદા ઢીબે છે એટલે અમે કાઈ નથી આવવાના પણ ભોળા દાદા આ વખતે તમને 1000 રૂપિયા આપશે પાક્કું 1000 રૂપિયા આપશે ને હા પાક્કું તો આવી હાલ ઓ બાપા એટલે આમ તો મને પૂછી દે મારી ભૂલ થઈ ગઈ ડોહા અમે તો બહુ બાવર કરતો હતો કા તારે કામ નહીં કરો ભોળા દાદા હવે નો દીતા બકુલભાઈ મમરાભાઈ આવી ગયા એટલે તમે મને બતાવો આ તો પૈસા આપો પણ આમ તો મારી ઉપર બેઠો પૈસા મારે તમને કેમ આપવા મમરાભાઈ હા અમથાભાઈ ને એક બાજુ લઈ જાઓ તો એ હારું બસ લ્યો હવે પૈસા આપો પૈસા પલળી ગયા બધા હો એ વાંધો નહીં ભલે પૈસા પલળી ગયા અમે પૈસા હુકવી નાખશું કા મમરાભાઈ આલો હવે સન ભલા પાછા હોઈ જાવ મમરાભાઈ મૂકી જાવ હવે અમથાભાઈ ને અરે કામ કરો એ હવે અમે તમને બસાવશું એ હાલો ઓ મમરાભાઈ અરે અમથાભાઈ ઊભા થઈ જાવ તો હવે અમે આવી ગયા હવે થઈ જાવ તમે તારું ભાઈ બસી ગયા તમે હા બસી ગયો હું ઓય ભોળા દાદા એવડા એને પૈસા હું કામ આપ્યા આમ તો ઊભો છો તાર તમાર ભાગી ન જવાય તો પણ પેલા નો જવાય તારે તો પણ પૈસા પાછા લઈ લો ને એવડા એને ક્યાં તમને બસાવ્યા આલી હાથ લાવો પૈસા લો હવે અમે થોડા પૈસા પાછા આપી ભાગો મમરાભાઈ આપણે ઉભા તો પકડ જાય યો બોલો રોજ બાધો આવી આવે હવે આવું આયા તમારી ખબર 5000 રૂપિયા છે બીજા પૈસા પાછા દેતા જાવ ભોળા દાદા આપણે ભાગો આપણે અહીંયા અમથાની વાડીમાં સીવી હે